ગુલાબભાઈ, એ છોકરીઓ, હવે આજનો આ છેલ્લો દિવસ, જેને મોકલવાની છે ને મારે આજે જ મોકલી દેવાની છે, સમજ્યા? આજે? ગુલાબભાઈ, તમારી ભૂલ થતી લાગે છે. આપણે તો અમને પરમ દિવસે. કાના, મીટિંગમાં તું જાય છે કે હું? તમે જાઓ છો પણ. કાના, મીટિંગમાં હું બેઠી હોઉં છું ને, એટલે મને ખબર હોય છે કે કોને ક્યારે ક્યાં મોકલવાની છે. બહુ સારી વાત છે કે તું અત્યારે કામમાં ધ્યાન આપી રહ્યો છે, પણ અહીંયા તો રોજનું રોજ બદલાતું હોય છે. પણ અત્યારે આ છોકરીઓને અહીંયા છેલ્લો દિવસ છે, એમને શિફ્ટ કરવાની તૈયારી કરવાની છે, એટલે જલ્દી છોકરીઓને તૈયાર કરીને રવાના કરવાની. અને એ છોકરીઓ, ચાલો નીકળવાની તૈયારી કરો. જો આ હમણાં જ કંકુ કે બીજી છોકરીઓને રવાના કરી દેશે તો હું એ લોકોને બચાવીશ કેવી રીતે? ચાલ કાના, કાના, હા ચાલ. હા. નહીં, આમ રડો નહીં. તમે લોકો છે ને જરાય ચિંતા નહીં કરો. મને મારી માવડી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. જોજો તમે, કાંઈ ને કાંઈક તો એવું થશે જેથી આપણે ક્યાંય નહીં જવું પડે. ના કંકુ, હવે કઈ નહીં થઈ શકે. હવે બધું પૂરું થઈ ગયું. નહીં, હો નહીં. કંકુ, તને તો તાવ છે. ના ના ના, એવું કાંઈ નથી બેન. તમે જરાય ચિંતા નહીં કરો. હો કંકુ, હવે શું થશે? અરે નથી જાઉં કંકુ, મારે નથી જાઉં. જુઓ, હું જે કાંઈ પણ કહું ને એ સરખી રીતે સાંભળજો. આપણા પાસે છે ને જાજો સમય છે નહીં કે આમ બેસી રહેવાને બદલે આપણે ખાલી એક જ વાત ધ્યાનમાં રાખવાની છે. માવડી કહે છે ને, રડો નહીં, લડો. અને જો આપણે લડશું તો કદાચ આપણે જીતી પણ જાશું, અને જો લડશું તો કદાચ આ નરકમાંથી બહાર પણ નીકળી જશું. તમે બધી ચિંતા નહીં કરો. હવે તો છે ને મારા વરજી અહીંયા આવી ગયા છે મને છોડાવવા. શું? હા, મારા નાના શિવ છે ને એ આવી ગયા છે. જેમ સીતા માને બચાવવા એમના રામ લંકા આવી ગયા હતા, એવી જ રીતે મારા વરજી એટલે કે મારા નાના શેઠા રસિકપુરાની લંકામાં આવી ગયા છે. હવે આ લંકામાં શું થશે એની તો મને ખબર નથી, પણ મને એટલું પાક્કું છે અને મારા નાના શેઠ ઉપર વિશ્વાસ છે કે આપણે બધા એને અહીંયાથી કાઢી દેશે. પણ કંકુ, આજે તો ઓલો મેક્સ લઈ જવાનો છે ને આપણાને. હા, આજે નહીં, એ તો અત્યારે જ લઈ જવાનો છે. હવે એને તો મને કઈ ખબર નથી, પણ મને મારા નાના શેઠ ઉપર વિશ્વાસ છે. અને વિશ્વાસનું તો એવું કે રાખો તો તમે આખો દરિયો પાર કરી જાઓ, અને નો રાખો તો જીતેલી બાજી પણ હારી જાઓ. અત્યારે આ ઘડીએ, આ સમયે તમે બધાએ મને વચન આપો, આપણે રડશું નહીં, લડશું. તોડશું નહીં, એ લોકોને તોડશું. આ કાકા ક્યાં ભટકે છે? જાણવું જ પડશે. શું કરું હું? હા, કાકાને મમ્મીના મોબાઈલથી મેસેજ કરું, કદાચ ફોન આવી જાય.
ભાઈ તમે ક્યાં છો? શ્રી અને કંકુના શું સમાચાર છે? કંઈક તો વાત કરો. મેસેજ વાંચીને તરત જ ફોન કરજો. કાકા જલ્દી ફોન કરો. ભાભીનો મેસેજ? ભાભીને ફોન કરી દો. હાલો. હા ભાભી, તમે કંકુ અને શ્રીની જરાય ચિંતા નહીં કરતા. હું અહીંયા મુંબઈમાં જ છું, એ લોકોને હેલ્પ કરવા જ આવ્યો છું. તમે જરાય ચિંતા નહીં કરો, બધી વાત હું તમને પછી નિરાંતે કરીશ. હા, બસ કંકુને અહીંયાથી કાઢવાનો પ્લાન બની ગયો છે. 2-3 દિવસમાં હું અને શ્રી રાજકોટ પાછા આવી જઈશું કંકુને લઈને. પછી બધી નિરાંતે વાત કરીશું. ચલો હા ભાઈ, હા, તમારું ધ્યાન રાખજો. કંકુ અને શ્રીને રાજકોટ આવતા રોકવા હોય તો મારે તો હમણાં જ કંઈક કરવું પડશે. ભાભી આ શું છે? અરે ચલો, બહાર કેમ ઊભા છો? ચલો ઘરમાં. તમન્નાઓ, આ શું કાળું પાણી? શકનમાં તો પાણી લાલ હોય ને? કાકા એટલું તો અમને પણ ખબર છે, પણ શુકનમાં અહીંયા તો અપશુકન થઈ ગયા ને. આપણા ઘર ઉપર આટલું મોટું કલંક લાગ્યું છે. તમન્નાઓ, શું બોલો છો? એનું ભાન છે? હા કાકા, ભાન છે. અને ભાભી છે ને સાચું જ કહી રહ્યા છે. અને અમને લોકોને એ પણ ખબર છે કે તમે છે ને આ કંકુડીનો જ પક્ષ લેવાના છો. પણ તમે એ વાત ન ભૂલો કે દર વખતે તમે કયો એ સાચું થઈ જાય જરૂરી નથી. આ કંકુના લીધે આપણા જોશી પરિવારનું નાક કપાયું. જોશી પરિવાર ઉપર કાળી ટીલી લાગી ગઈ. ને એમ પણ આ કંકુડીએ ઘરમાં 3 વખત તો કંકુ પગલા કરી જ લીધા છે ને. તો હવે આ વખતે ઘરમાં આવવું હોય ને તો આ કાળા પાણીમાં પગલા પાડીને આવવું પડશે. લો આવ. કાકા, કંકુ જે જગ્યાએ જઈને આવી છે ને ત્યાં જનારા લોકોના તો કર્મ જ એવા હોય કે એનું મોઢું કાળું થઈ જાય. હા, અને પાડ માનો અમે એવું કાંઈ નથી કરી રહ્યા. અમે તો ખાલી એટલું જ કરી રહ્યા છીએ કે આ કાળા પાણીમાં પગલા પાડીને ઘરમાં આવે ને તો બધાને ખબર પડી જાય કે આ કંકુ પાછી ઘરમાં આવીને આખા ઘરને કલંકિત કરી નાખ્યું છે. એટલે જો હવે કંકુને ઘરમાં પાછું આવવું હશે તો આ કલંકના પગલા જ ઘરમાં પાડવા પડશે. ભાભી, તમે તમારી મર્યાદા વટાવી રહ્યા છો. શ્રીભાઈ, મર્યાદા અમે લોકો નહીં, તમે ને તમારી કંકુડી ચૂકી ગયા છો. અને તમે બહુ સાચા હો ને તો કયો ને, તમે કંકુડીને ક્યાંથી લઈને આવ્યા? કેમ હવે કેમ ચૂપ થઈ ગયા? કહેવું નથી કે કહેવા જેવું કંઈ છે જ નહીં. તમને ખબર છે કે કંકુ મુંબઈમાં હતી અને ત્યાં ક્યાં હતી મુંબઈમાં પણ? કયો એ? લ્યો, આ તો ચૂપ થઈ ગયા. તમને ખબર નથી કંકુડી ક્યાં હતી કે તમારે કેવું નથી? કંકુ મુંબઈમાં હતી અને એની તબિયત ખરાબ થઈ ગઈ હતી ને એટલે. હળ ખોટું કાકા, આટલું બધું ખોટું બોલવાનું? તમે કહું કંકુડી ક્યાં હતી? આ જો કાકા, હજી વધારે પુરાવાની જરૂર છે કે કંકુ ક્યાં હતી.
તમે સ્વીકારી લીધું કે કંકુડી અપવિત્ર થઈ ગઈ છે હે? ઓ કાકા, તમને ખબર છે આ જે આ ફોટા છે ને એ બધા જોઈને અને આ કંકુડી ક્યાં હતી એની ખબર પડી ને તો પ્રિયાબેનના કોલેજમાં એમનું મોઢું કાળું કરવામાં આવ્યું હતું. પાડ માનો અમે આની સાથે એવું કંઈ નથી કરી રહ્યા, અને મારું ચાલે ને તો કંકુડીનું મોઢું કાળું કરીને આખા ગામમાં ફેરવું. ભાભી શ્રીભાઈ, અવાજ ઊંચો કરવાથી સત્ય બદલાઈ નથી જવાનું. આ ઘર મંદિર છે. મારા મમ્મી પપ્પાએ આ ઘર મંદિરની જેવું બનાવ્યું છે. એવું કોણ કહેતું હતું? તમે જ કહેતા હતા ને? તો તમારી જાણ ખાતર, ઘરને મંદિર ત્યારે કહેવાય જ્યારે એની અંદર પવિત્ર સ્ત્રીઓ રહેતી હોય. જો પવિત્ર સ્ત્રીઓ રહે ને તો જ એને મંદિર કહેવાય. તો શ્રીભાઈ, તમે જ કહો ને, આ કંકુડી જ્યાં રહેતી હતી એ જગ્યા પવિત્ર હતી? એને ત્યાં પવિત્ર કોઈ રહેવા દીધી હશે? કયો હવે તમે, આ કંકુડિયા ઘરને મંદિર જેવું પવિત્ર રાખશે હવે હે? કંકુ, તારે આ ઘરમાં આવવું જ ના જોઈએ. હા, કંકુડી માટે હવે આ ઘરમાં જગ્યા નથી. હા, જા તું જા ત્યાં. કોણ રોકશે કંકુ? પવિત્રતાની વાતો એ લોકો કરે છે જેમના મન કાળા છે. એ બધું મારે અત્યારે નથી કહેવું. જ્યોતિ વહુ, તમન્ના વહુ, તમે આ તાસીરો બંધ કરો અને કંકુને ઘરમાં આવવા દો. કંકુ ઘરમાં નહીં આવે. કાકા, અત્યાર સુધી અમે બે હતા, હવે અમે 3 જણા છીએ કે જે આ લોકોને આવવા માટે ના પાડી. શ્રીભાઈ, ભૂલ તમારી જ છે. તમને ખબર હતી કે આ સ્ત્રી અપવિત્ર છે તો તમારે એને લઈને ઘરમાં આવાય જ નહીં. હા, અને રસિકપુરામાં જ રહેવા દેવાની હતી. હવે તો એ જ એનું ઘર થઈ ગયું ને. હે, બરાબર કે નહીં? બસ ભાભી બસ. તમે શું બોલો છો એનું ભાન છે? હા, બરાબર ખબર છે કાકા. ને કાકા, નાના મોઢે મોટી વાત, પણ એટલું તમને કહી દઉં કે આ બધાનો વિરોધ તમારે જ કરવાનો હોય. તમારે જ પહેલા કહેવાનું હોય ને ધ્યાન રાખવાનું હોય કે કંકુડી જો હવે ઘરમાં પાછી આવશે ને તો ઘરનું ધનોત પનોત વળી જશે. અરે આખા ગામમાં થૂ થૂ થઈ જશે. અરે પ્રિયાબેનને કોઈ છોકરો હાથ નહીં દે. એવું કંઈ નહીં થાય. તમે જરા વિચાર કરો, કંકુ આ ઘરની દીકરી છે, ઘરની વહુ છે, તો આ ઘરમાં નહીં આવે તો ક્યાં જશે? બેટા તું રડ દે. કંકુ, નાનાજી કાકા, કંકુ હું સાવ સાચું કહું છું. આમાં મારી કોઈ ભૂલ નથી. મેં કાંઈ એટલે કાંઈ નથી કર્યું. અને તમન્ના ભાભી, તમે કહો ને એના સોગંદ ખાઈને કહું છું, મેં સાચે કાંઈ એટલે કાંઈ નથી કર્યું. માવડીના સોગંદ સાચે. હું તો ત્યાં મારી ઇન્સાની પણ નહોતી ગઈ. એ તો એ લોકો મને છેતરીને લઈ ગયા હતા. એક મિનિટ, તું ત્યાં ગઈ હતી ને? દે જવાબ. ગઈ હતી ને તું ત્યાં? અત્યાર સુધી તું ત્યાં જ હતી ને?